ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સાચી વાત છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કશ્ય હેતો પરિત્યક્તા આચારેણ આત્મનઃ સુરાહ એતદ્દા ચક્ષવ ભગવન શિષ્યા નામ કર્મ ગુરુ. દેવતાઓનો ગુરુ બૃહસ્પતિજી મહારાજ છે. એક વખત આ ઇન્દ્ર છે એ મદિરા પાન ઇન્દ્ર મદોન્મત હતો. પોતે પોતાની અપ્સરાઓની સાથે ત્યાં પોતાની રાજગદી બિરાજમાન હતો અને ગુરુ બૃહસ્પતિ આવ્યા એનું એને ભાન ન રહ્યું અને એનું સ્વાગત પણ ન કર્યું. એટલે આ બૃહસ્પતિજી મહારાજ છે એ દેવલોક છોકરીને ચાલ્યા ગયા છે. હે રાજન, એક વખત આ બૃહસ્પતિજી મહારાજ ને એમ થયું કે ચાલો હું દેવલોકની અંદર જાઉં, ઇન્દ્ર શું કરે છે, દેવતાઓ બધા શું કરે છે, મારે જોવા જ માટે જવું છે. ત્યાં તો બૃહસ્પતિજી મહારાજ આવ્યા ત્યારે ઇન્દ્ર છે બધી અપ્સરાઓની સાથે નૃત્યાંગનાઓ નૃત્ય કરે છે, ગાંધર્વો બધા ગાયન કરે છે અને ઇન્દ્ર પોતાની રાજગાદી મહારાજ અપ્સરાઓ સાથે એ બિરાજમાન છે મદિરાપાન કરીને. ત્યારે બૃહસ્પતિજી મહારાજ આવ્યા ત્યારે આ ઇન્દ્રને ભાન ન રહ્યું અને અપ્સરાઓની અંદર મગ્ન હતો અને એનું ધ્યાન એ બૃહસ્પતિ મહારાજ બાજુ ન ગયું. એને માન સન્માન પણ ન આપ્યું, એ ઊભો પણ ન રહ્યો અને ઊભો પણ થયો નહીં. દેવતાઓ બીજા પણ ઊભા ન થયા અને બૃહસ્પતિજી મહારાજને એ ખોટું લાગ્યું, પોતાનું અપમાન લાગ્યું મહારાજ. ત્યારે બૃહસ્પતિજી મહારાજ છે કહે છે હે ઇન્દ્ર. ત્યાં તો ઇન્દ્રને ખબર પડી કે બૃહસ્પતિ મહારાજ આવ્યા છે તો એકદમ ઇન્દ્ર ઊભો થઈ ગયો. ત્યારે બૃહસ્પતિજી મહારાજ કહે છે કે ઇન્દ્ર, હું આવ્યો છું છતાં તું મારામાં ધ્યાન દેતો નથી, તારો કુલગુરુ છો એનો. જા, હવે તે મારું અપમાન કર્યું છે, તું મને માન સન્માન આપતો નથી, આજથી મારો ગુરુપદ ત્યાગ કરું છું, આજથી હું તમારો ગુરુ નહીં. હવે આ બૃહસ્પતિજી મહારાજ છે એ ગુરુપદ મૂકી ત્યાગ કરીને ચાલ્યા ગયા. બધાઓ દેવતાઓ ધ્રુજવા લાગ્યા કે હવે કરવું શું. બૃહસ્પતિજી મહારાજ ચાલ્યા ગયા. એ વાતની ખબર શુક્રાચાર્યજીને પડી અને શુક્રાચાર્ય બધા દૈત્યોને કહ્યું કરો આક્રમણ ઇન્દ્ર ઉપર, હવે ગુરુ નથી એને, ગુરુ બૃહસ્પતિ હવે કાંઈ નહીં કરે. ત્યારે બધાએ આક્રમણ કર્યું અને ઇન્દ્રલોક જીતી લીધું. ઇન્દ્રલોક જીતી લીધું. ઇન્દ્રને ત્યાંથી કાઢી મૂક્યો અને ઇન્દ્ર ભાગ્યો અને ઇન્દ્ર છે ક્યાં કમળની અંદર સંતાઈ ગયો મહારાજ. સમુદ્રની અંદર કમળ હતા, એ કમળની અંદર સંતાઈ ગયો ઇન્દ્ર. ઘણા સમય સુધી સંતાણો. ત્યારે કીધું હવે કરવું શું, હવે તો આપણા ગુરુ પણ કોઈ નથી, કોની પાસે જાવ દુઃખ લઈને. ત્યારે આ ઇન્દ્ર હતા એ ભગવાન નારાયણ પાસે ગયા અને ભગવાન નારાયણે જઈને કીધું મહારાજ હવે તકલીફ એવી છે કે અમારો ગુરુ બૃહસ્પતિ છે એ અમને છોડી અને ચાલ્યા ગયા છે, એનું ગુરુપદ ત્યાગ કર્યું છે મહારાજ. બધી વાત કરી ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે ઇન્દ્ર, તમે સ્વાર્થી તો છો પણ તમારા ગુરુનું તો તમારે માન જાળવવું જોઈએ, પણ હવે શું કરવું. ત્યારે કીધું કે હવે કામ કરો, હવે તમારા બૃહસ્પતિ તમારો ગુરુ નહીં બની શકે, પણ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપજી મહારાજ છે એની પાસે જાઓ, એ ગુરુને લાયક છે મહારાજ. ગુરુ કોને બનાવવા એ પણ શાસ્ત્ર આપણને બતાડે છે. જેને તેને ગુરુ ન બનાવવા. ત્યારે આ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપજી મહારાજ હતા, એને પોતાના ગુરુ ધારણ કર્યા અને વિશ્વરૂપજી મહારાજ એ ગુરુ બન્યા છે. ત્યારે વિશ્વરૂપજી મહારાજે કીધું કે હું ગુરુ તો બનું છું પણ જેથી મારું અપમાન થશે ત્યારે હું પદ ત્યાગ કરી દઈશ. ત્યારે કીધું ભલે મહારાજ. ત્યારે આ વિશ્વરૂપજી મહારાજ એ ગુરુપદ ધારણ કર્યો અને ફરીવાર ઇન્દ્રલોક પર દેવતાઓ આક્રમણ કર્યું. પોતાનું રાજ હતો ઇન્દ્રલોક, એ ઇન્દ્રની ગાદી ફરીવાર ઇન્દ્રને મળી.
અને જેટલી સંપત્તિ આ શુક્રાચાર્યજી મહારાજ લઈ ગયા, આ વિશ્વરૂપજી મહારાજ વૈષ્ણવ શક્તિ ધરાવતા હતા. એ વૈષ્ણવ વિદ્યાથી થોડું ફરીવાર આ શુક્રાચાર્યજી મહારાજ પાસેથી પોતાની સંપત્તિ ફરીવાર એકઠી કરી છે. હવે આ વિશ્વરૂપજી મહારાજ એક વખત નિત્ય યજ્ઞ કરતા હતા. ત્યારે અશ્વિની કુમારો આવ્યા અને અશ્વિની કુમારોએ કીધું કે હે મહારાજ, આપ નિત્ય યજ્ઞ કરો છો, પણ અમને પણ આહુતિ આપવાનો અધિકાર છે, પણ આ દેવતા કાઢી મૂકે મહારાજ, આપ અમારી પર કૃપા કરો અને અમને આમાં આહુતિ દેવાનો અધિકારી બનાવો, અમે પણ આહુતિ લઈ શકીએ એવા અધિકારી અમને બનાવો મહારાજ. ત્યારે વિશ્વરૂપજી મહારાજ કહે છે કે આપ આરોગ્ય દેવાના વાળા છો, આપ તો શરીર સુખ આપવા વાળા છો મહારાજ, આપને તો આહુતિ મળવી જ જોઈએ. તો આ વિશ્વરૂપજી મહારાજે આ અશ્વિની કુમારોને પણ આ ગ્રહોની સાથે આહુતિ દેવાનું શરૂ કરાવ્યું. આ ઇન્દ્રને ગમ્યું નહીં. ઇન્દ્ર કહે છે કે અશ્વિની કુમારો તો આપણા દુશ્મન છે, એને કેમ આહુતિ દેવાનું શરૂ કરાવ્યું આ વિશ્વરૂપજી મહારાજે. ત્યારે આ ઇન્દ્ર છે ખડગ લીધું હાથમાં અને ઇન્દ્રને થયું કે હું વિશ્વરૂપજી મહારાજને ડરાવું, ધમકાવું અને ના પડાવું ફરીવાર. ત્યારે આ ઇન્દ્ર હાથમાં ખડગ લઈ અને વિશ્વરૂપજી મહારાજ યજ્ઞ કરતા હતા ત્યાં ગયા અને વિશ્વરૂપજી મહારાજને કહે છે કે હે મહારાજ, આ અશ્વિની કુમારોને આપ કેમ આહુતિ આપો છો? ત્યારે આ અશ્વિની કુમાર વિશ્વરૂપજી મહારાજ કહે છે કે હે ઇન્દ્ર, હું મારી જે મરજી હોય એમ કરું, હું તમારો ગુરુ છું, તમે મારા ગુરુ નથી, મારે કેમ કરવું મને ખબર છે. ત્યારે ઇન્દ્રએ કીધું કે મહારાજ, તમે અમારા ગુરુ થઈને અમારા દુશ્મનને મારી ભેગા ભેળવો છો. આમ ખડગને ઊંચો કર્યો ડરાવવા માટે, પણ ખડગ હાથમાંથી છૂટી ગયો અને વિશ્વરૂપજી મહારાજનું મૃત્યુ થયું છે. બ્રહ્મ હત્યા લાગ્યા આજ ઇન્દ્રને મહારાજ. વિશ્વરૂપજી મહારાજની બ્રહ્મ હત્યા લાગી અને ઇન્દ્ર છે એ ફરીવાર દેવલોકની અંદર ગયો અને આ બ્રહ્મ હત્યાનું પાપ પોતાની હથેળીની અંદર લઈ અને ઇન્દ્રલોકમાં ગયો. ત્યાં તો શુક્રાચાર્યજી મહારાજને ખબર પડી કે વિશ્વરૂપજી મહારાજનું પણ મૃત્યુ થયું છે. ફરીવાર આક્રમણ કર્યું અને ઇન્દ્રને માર્યો, ત્યાંથી બહાર કાઢ્યો. આ ઇન્દ્ર છે આ બ્રહ્મ હત્યાનું પાપ લઈ ભટકવા લાગ્યો મહારાજ ચારે બાજુ. આ બ્રહ્મ હત્યાના પાપને ક્યાં લઈ જવું? ત્યારે આ ઇન્દ્ર છે આ બ્રહ્મ હત્યાના પાપને લઈ અને ચારે બાજુ ફરે છે. જ્યાં સુધી બ્રહ્મ હત્યાનો પાપ છે ત્યાં સુધી ફરીવાર દેવલોકમાં ન જઈ શકે. ત્યારે આ બ્રહ્મ હત્યાનો પાપ લઈ અને આ ઇન્દ્ર છે ભગવાન નારાયણ પાસે ગયો અને ભગવાન નારાયણને કીધું કે મહારાજ, આ મેં બ્રહ્મ હત્યા વિશ્વરૂપજી મહારાજની મૃત્યુ મારા હાથે ભૂલથી થઈ ગઈ છે. આ બ્રહ્મ હત્યાના પાપને ક્યાં લઈ જાઉં? જો આ બ્રહ્મ હત્યાનો પાપ જ્યાં સુધી મારી હથેળીમાં છે મહારાજ, ત્યાં સુધી હું ફરી ઇન્દ્ર ગાદી પર ન બેસી શકું. ત્યારે ભગવાન નારાયણે એનો રસ્તો બતાડ્યો કે ઇન્દ્ર, એના આપ 4 ભાગ કરો, 4 ભાગમાં બ્રહ્મ હત્યાને વેચી દો. પણ 4 ભાગમાં વેચવું પડશે, પણ સામે 4 વરદાન પણ એને દેવા પડશે જે લેશે એને. કીધું કે ભલે મહારાજ. ત્યારે ઇન્દ્રએ આ બ્રહ્મ હત્યાનો પાપ એ 4 ભાગમાં વેચ્યો છે. પહેલો ભાગ છે એ વૃક્ષને આપ્યો, ઝાડવાઓને. ઝાડવામાં જે ગુંદર આવે છે એ ગુંદર એ બ્રહ્મ હત્યાનો પાપ છે. અને વરદાન આપ્યું કે ઝાડવાને જ્યાંથી કાપશો ત્યાંથી ફૂટશે પાછું. બીજું પાપ છે એ પૃથ્વીને આપ્યું. જે પૃથ્વીમાં બધો ખારો ભાગ છે, મીઠાનો ભાગ, એ બધું બ્રહ્મ હત્યાનો પાપ છે. અને પૃથ્વીને વરદાન આપ્યો કે જ્યાં પણ ખાડો કઈ થઈ જશે તો એની રીતે આપોઆપ પુરાઈ જશે, ખાડાને પૂરવાની જરૂર ન પડે. ત્રીજું બ્રહ્મ હત્યાનું પાપ હતું એ પાણીને આપ્યું. પાણીમાં જે શેવાળ છે એ બ્રહ્મ હત્યાનું પાપ છે. પાણીની અંદર થોડું દૂધ નાખો તો પાણી પવિત્ર થઈ જાય, પાણી અભરાય નહીં મહારાજ. અને ચોથો ભાગ હતો એ સ્ત્રીઓને આપ્યો છે. સ્ત્રીઓને જે મહિનામાં 4 દિવસ રજોગુણ ના આવે એ બ્રહ્મ હત્યાનું પાપ છે.
કેવલ દરેક જીવ જંતુને 84 લાખ યોનિને